પ્રકરણ 2. આપણી આસપાસ શું? પ્રસ્તાવના. રોજ પૂર્વ દિશામાં આપણે સૂર્યને ઉગતા અને પશ્ચિમ દિશામાં આથમતા જોઈએ છીએ. આપણા સૌની જેમ જ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. સૌર પરિવારમાં વિવિધ ગ્રહો જેવા કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો તેમજ ઉપગ્રહો, ઉલ્કાઓ અને ઉલ્કાશિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌર પરિવારમાં ધૂમકેતુનો પણ સમાવેશ થાય છે. ધૂમકેતુઓ ધૂળ જેવી રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત અવકાશી ગોળા છે. તે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્યની નજીક આવતા તેમાં પૂંછડીની રચના થાય છે. આથી તેને પૂંછડીયો તારો પણ કહે છે. પૃથ્વીનું સ્થાન. સૌર પરિવારમાં પૃથ્વીનું સ્થાન શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલું છે. સમગ્ર સૌર પરિવારમાં એકમાત્ર પૃથ્વી પર સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી રહે છે, જે અન્ય ગ્રહો પર ક્યાંય નથી. તેથી પૃથ્વી અજોડ ગણાય છે. પૃથ્વીનો ઉદ્ભવ. સદીઓથી મનુષ્ય પૃથ્વીના વિવિધ પાસાઓ અંગે સતત વિચારતો રહ્યો છે. પૃથ્વીના ઉદ્ભવ અંગે અનેક વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા છે. સામાન્ય મત અનુસાર પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળો હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડ્યો. એમ થતાં કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. એટલું જ નહીં, પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ પણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાયું. પરિણામે મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીના આવરણો. પૃથ્વી પર મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. મૃદાવરણ. મૃદ શબ્દનો અર્થ થાય છે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહે છે. મૃદાવરણને ઘનાવરણ પણ કહે છે. આપણે સૌ મૃદાવરણ પર વસવાટ કરીએ છીએ. પૃથ્વીની સપાટીનો આશરે 29% જેટલો ભાગ મૃદાવરણ રોકે છે, જે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એનો મતલબ એમ પણ થાય કે પૃથ્વીમાં બધે આ પોપડો એક સરખી જાડાઈ ધરાવતો નથી. બીજું, મૃદાવરણ મોટા ભાગે માટી, ખડક વગેરે દ્રવ્યોનો બનેલો છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. તાપમાનમાં વધારો થવાનું કારણ એ છે કે પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી હોય છે. પૃથ્વીના પેટાળની ગરમીને કારણે
અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ પીગળેલા રસને મેગ્મા અથવા ભૂરસ કહે છે. ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો આ ઉપરનો પોપડો ફાટી જતો નથી. જ્યાં પૃથ્વીના પોપડા પર દબાણ અને આંતરિક ગરમીમાં અસમતુલા થાય ત્યાં જ પોપડો ધરતીકંપથી ધ્રુજી ઉઠે છે. મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે. પૃથ્વીનું મોટા ભાગનું માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે. આથી જ ભૂગોળના અભ્યાસમાં મૃદાવરણનું ઘણું મહત્વ છે. મૃદાવરણ અનેક રીતે ઉપયોગી છે. મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આથી એને ધરતીનો ધબકાર પણ કહી શકાય. આપણે રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટેની પ્રવૃત્તિઓ મૃદાવરણને આધારે જ કરીએ છીએ. આ સિવાય મૃદાવરણના ઉપરના પોપડાને ચીરીને પાણી અને ખનિજ તેલ મેળવીએ છીએ. પોપડાને ચીરીને લિગ્નાઇટ જેવા અનેક પ્રકારના ખનિજ મેળવીએ છીએ. ટૂંકમાં દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધાર બિંદુ છે મૃદાવરણ. જલાવરણ. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેને જલાવરણ કહે છે. પૃથ્વીની સપાટીના જેટલા ભાગ પર મૃદાવરણ વિસ્તરેલું છે એને બાદ કરતા બાકીના બધા ભાગ પર જલાવરણ વિસ્તાર પામેલું છે. પૃથ્વીની સપાટીના 71% ભાગ પર જલાવરણ વિસ્તરેલું છે. જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, નદીઓ વગેરેનું બનેલું છે. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના જલાવરણમાં આવેલા મહાસાગરોના નામ આ પ્રમાણે છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સમુદ્ર ધુનીના નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેમના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી તો ખાઈઓ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી તો મહાસાગરોમાં આવેલું છે, પણ આ પાણી ખારું છે. મહાસાગરો પણ આપણને અનેક રીતે ઉપયોગી છે. જેમ કે ધરતી પરના વરસાદ માટેના મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી તો આવે છે. એટલું જ નહીં, સમુદ્રોના પાણીમાં અને તેના તળિયે મૂલ્યવાન રસાયણો અને ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. મહાસાગર માછલીઓનો અખૂટ ભંડાર ગણાય છે. આપણી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવનાર મીઠું આપણને સમુદ્ર જ આપે છે. આ ઉપરાંત મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી છે.
આ શક્તિને નાથીને ભવિષ્યમાં તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે થશે અને જો એમ થશે તો માનવ જીવન માટે વિપુલ પ્રમાણમાં શક્તિ મેળવી શકાશે. આ સિવાય મહાસાગરો જળમાર્ગ તરીકે ઉપયોગી છે. આમ સજીવ સૃષ્ટિ માટે જલાવરણનું મહત્વ ઘણું છે. સમુદ્ર ન હોત તો શું થાત? સમુદ્રનું ખારું પાણી પીવાલાયક ન હોવા છતાં જો સમુદ્ર ન હોત તો પીવાલાયક પાણી માટે જરૂરી એવા વરસાદનું પ્રમાણ પણ પૃથ્વી પર નહિવત થઈ જાત, જેના કારણે તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે જોખમ ઊભું થાત. સમુદ્રના તળિયામાં રહેલા મૂલ્યવાન રસાયણો અને ખનિજોથી માનવજાત વંચિત રહી જાત. આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવનાર મીઠું જ આપણને મળી ના શકત. મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીના ઉપયોગથી વિદ્યુત શક્તિ મેળવી શકાત નહીં. મહાસાગરોના અભાવને કારણે દેશ વિદેશ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વેપાર અશક્ય બની જાત. પૃથ્વી પરના પાણીના જથ્થાના 3% પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે, જ્યારે પાણીનો કેટલોક જથ્થો ધરતીમાં છે. વળી કેટલુંક પાણી સમુદ્રમાં ભર્યું છે, વળી કેટલુંક પાણી સરોવરમાં ભર્યું છે, તો કેટલુંક પાણી નદીઓમાં વહે છે. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ તો ખૂબ ઓછું છે, આશરે 3% જેટલું. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. માટે કહ્યું છે કે જળ એ જ જીવન. વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. પણ મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આ વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા છે. વાતાવરણ રંગહીન, વાસરહિત અને પારદર્શક છે. બીજું, એમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓ. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78.03%, ઓક્સિજન 20.99%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% તેમજ હાઇડ્રોજન, ઓઝોન, હિલિયમ તેમજ અન્ય વાયુઓ અને પાણીની વરાળ 0.01% છે. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે અથવા વાયુઓ અદૃશ્ય થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનદાર હોવાથી હવાના નીચલા થરોમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે
110 કિલોમીટરની ઊંચાઈ પછી તેમજ નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ખાસ જણાતો નથી. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે. સજીવોની શ્વસન ક્રિયામાં ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. ઓક્સિજન વગર પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. ન્યુમોનિયા અને ફેફસાના દર્દીઓ માટે ઓક્સિજન મુક્ત કરતા હેન્ડપંપ બનાવવા માટે પણ ઓક્સિજન ઉપયોગી છે. તેમજ પર્વતારોહકો અને મરજીવાઓ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને જીવંત રાખે છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. કાર્બન ડાયોક્સાઇડ ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. આથી વાતાવરણમાં ગરમીથી જે અસર થાય છે તેને ગ્રીન હાઉસ અસર કહે છે. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે પૃથ્વીની સપાટી આ પ્રકાશ શોષી લઈ ગરમી છોડે છે. આ ગરમી હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો હવા વધુ ગરમ બને અને પૃથ્વીનું તાપમાન વધી જાય, જેથી ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળવા લાગે અને સમુદ્રની સપાટી ઊંચી આવે. સમુદ્ર કિનારાના વિસ્તારો, નીચાણવાળા પ્રદેશો, શહેરો, ગામડાઓ પર સમુદ્રનું પાણી ફરી વળે. આમ વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. આમ થતું રોકવા માટે કાર્બન ડાયોક્સાઇડનું યોગ્ય પ્રમાણ ખૂબ જ જરૂરી છે. વૈજ્ઞાનિકોએ ઓઝોન વાયુના મહત્વને સ્વીકાર્યું છે. ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. જો કે હવામાં ઓઝોન વાયુ બહુ જ ઓછા પ્રમાણમાં છે. વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં તે વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્ફૂર્તિદાયક હોવાથી લોકો આવા સ્થળોએ વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં અન્ય વાયુઓની જેમ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. રજકણોને કારણે સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું થતું નથી અને એ જ રીતે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો પણ આ જ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થતું હોવાથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણ પણ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન વિના માનવ જીવન કે પ્રાણી જીવન અશક્ય છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રદેશના માનવીનો ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ અવાજ સાંભળી શકીએ છીએ. એટલું જ નહીં, વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે.
જીવાવરણ. સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણનું પણ વિશેષ મહત્વ છે. જીવાવરણમાં અનેક પ્રકારની સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. આ સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર રહેતા આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી જરૂરિયાતની ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. વનસ્પતિ અને પ્રાણીઓ વગર તો આપણે જીવી પણ ના શકીએ. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. જીવાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. 1. અજૈવિક વિભાગ અને 2. જૈવિક વિભાગ. જીવાવરણના અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. આપણી આસપાસ રહેલી જીવસૃષ્ટિમાંથી કોઈ એકનો નાશ થઈ જાય તો માનવ જીવન પર શી અસર થાય? આપણી આસપાસ રહેલી જીવસૃષ્ટિનો એક એક સજીવ પર્યાવરણની સમતુલા જાળવવા માટે તેમજ આહાર શૃંખલાના સંતુલન માટે ખૂબ જ આવશ્યક છે. જો એમાંથી કોઈ એકનો પણ નાશ થાય તો પર્યાવરણ તેમજ આહાર શૃંખલા અથવા પોષણ કડી અસમતોલ બની જાય અને તેના ગંભીર પરિણામો બાકી રહેલા સજીવોએ ભોગવવા પડે. દાખલા તરીકે, હાલમાં ગીધની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે મરેલા પશુઓની સફાઈમાં અવરોધ ઊભા થયા છે. માનવીય પ્રવૃત્તિની અસર. આપણને મૃદાવરણ જ આધાર આપે છે. એમ છતાં માનવજાતિ આ બાબતને સમજતી નથી અને સ્વવિકાસ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તેથી મૃદાવરણની સમતુલા જોખમાય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું શારકામ વગેરે, તેમજ પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવાની વિઘાતક અસર પણ આપણા મૃદાવરણ પર થાય છે. સજીવો માટેની મૂળભૂત જરૂરિયાતોમાં પાણીનું મહત્વ વધારે હોવા છતાં આજે મનુષ્ય દ્વારા થતા દૂષિત પાણીનું પ્રમાણ વધતું જાય છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાને કારણે નદીઓ, ઝરણા, સરોવરો અને સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બની ગયા છે. સતત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળવાથી સમુદ્રની સપાટી વધવા લાગી છે. સમુદ્રમાં જહાજોનું નકામું તેલ વહેવાને કારણે દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે. ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી નદીઓ પ્રદૂષિત બની રહી છે. આ બધું આપણા માટે ખતરારૂપ છે તેમજ જલાવરણ માટે પણ અયોગ્ય છે.
મનુષ્ય પોતાની પ્રગતિ માટે હરણફાળ ભરવા એવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે જે વાતાવરણને નુકસાન કરી રહી છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. બીજું, વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. કાર્બન મોનોક્સાઇડ આપણા શરીર માટે નુકસાનકારક છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ માત્રામાં ઉમેરાય તો માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે. માનવીય પ્રવૃત્તિઓ જ્યારે જીવાવરણના સંતુલિત તંત્રને તોડે છે ત્યારે જ મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યો છે. પરિણામે કુદરતની પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવી અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. પર્યાવરણનું જતન હવે તમારા હાથમાં છે. પૃથ્વી અને પૃથ્વીના આવરણોનું જતન અને રક્ષણ કરીને આપણે આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવવું ખૂબ જ જરૂરી છે. એક, વિદ્યાર્થીઓ એવી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ નોંધશે કે જેના દ્વારા પૃથ્વીના વિવિધ આવરણો પર મોટા પાયે અસર થઈ હોય. 2, વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુમાં પ્રદૂષણ ફેલાવતી બાબતો અને તેની અસરોનો અભ્યાસ કરશે તેમજ તેનો સંભવિત ઉકેલ શોધશે. પૃથ્વીના